અમુક મૃત્યુનો તમે જોયો એનો શોખ નહીં હોય. અમુક મૃત્યુ હેરાન બહુ કરે, અમુક મૃત્યુ રોડાવે બહુ આપણે. પણ અમુક મૃત્યુ એવું છે કે જેની પાછળ શોખ નથી હોતો. એ સદગુરુ સવારામ બાપા કહે છે કે મરવાની રીત બતાવીશ. મરી તો જવાનું છે, ફાઇનલ છે, પાકું છે, પણ કાંઈક રીત છે. સદગુરુ સવારામ બાપા કહે છે મરવું હોય તો એમ મરવું,
ત્રણેય મર્યા પછી હનુમાન ત્રણેય મર્યા પછી વ્યવહાર તમે વિદેહથી શ્વાસો શ્વાસ
હોય તો નર એમ બનો. બાપાએ બધું સમજાવ્યું સામા, એની રીત બતાવીશ. મરી જવું તો ફાઇનલ છે. ખોટું ખોટું એનું નામ લેવાઈ જાય ને તો ઉધાર થઈ જાય છે. તો આપણે તો બધા આ ભૂમિના સંતાનો ભક્તિવાન છે. બધા જ્યાં જ્યાં દ્રષ્ટિ કરી ત્યાં કોઈ પ્રેમી, કોઈ માયાળો, કોઈ દયાળો, કોઈ જ્ઞાની, કોઈ ડાયા, કોઈ સમજુ, એવા જ ભટકે તમને જો. એવું સુંદર જીવન લક્ષ્મણ બાપાનું. પહેલું તીર્થ છે આપણે. એ તીર્થને આપણે યાદ રાખવું જોઈએ કાયમ માટે. એક પછી એક, એક પછી એક, એક પછી એક, એમ 7 તીર્થ છે આપણા. એ 7 ની જો સેવા કરી લઈ તો અહીંયા જ હરગ સેવા લઈ, ક્યાંય હરગ નથી. પણ સેવા કરવી જરૂરી છે. પધારો આવો, આવો દાદા, આવો, આવો, પધારો, પધારો. અહીં બે, અહીં બે દાદા, બે બે. અરે બેન, 7 તીર્થ. એ તીર્થ પહેલા આપણી સરળ ભાષામાં આપણે સમજવું હોય ને. પધારો, પધારો. સરળ ભાષામાં હાવ કબીર સાહેબ કહે છે કે ગુરુ ગુરુ કહત કોણ ગુરુ તારે, તો ગુરુ બિન પાર કોણ ઉતારે. કોઈ ન ઉતારે. ગુરુ તો જોઈ જ આપણે. માર્ગ બતાવનાર તો કોઈ જોઈ જ. ભરતભાઈ ની હેરીમાં આવું છે તો કોઈ પણ પૂછવું તો પડશે. એ જે માર્ગ બતાવ્યો કે આ શેરીમાં વહી જાવ, એ જ ગુરુ. પછી ભેગા ન હાલે, હાલવું આપણે પડે, બતાવી દઈએ અહીં સીધા વહી જાવ. એમ લક્ષ ગુરુ તો અનેક તમને મળશે, પણ આમાં બધા જે વાણીમાં એવું એમ બધું મુક્ત કરે એવા કોઈ ગુરુ, છેલ્લા ગુરુ છે. પણ એ તો આપણે પાત્ર બની તો મળે ને. એનો અહીંયા પાછો એ ઠેરામણું છે. એ મોટી મુસીબત એ ઊભી થાય છે. પાત્ર મજબૂત જોઈએ. પાત્ર છે ને, આ પાત્ર ઠામ કીધું છે. આ ઠામ છે, ભજન કરવાનું ઠામ. આ મજબૂત છે. તમે બધું કરી શકશો, યાત્રા કરી શકશો, ભજન કરી શકશો, સેવા કરી શકશો, બધું કરી શકશો. થોડુંક બગડ્યું પછી હું મજા છે જોઈ દો તમે. એ કરતા પહેલી પ્રાર્થના ઠાકર પાસે એવી કરી કે આને થોડા કુશળ મંગળ રાખજે તો તારું 2 ગુણગાન ગાઈ શકી, તારા નામ લઈ શકી, જગતનું કાંક ભલો કરીએ. આ કુશળ મંગળ હોય તો એમ ગુરુ ગુરુ કહેતા કોણ ગુરુ તારે, ગુરુ બિન પાર કોણ ઉતારે. તો પહેલા ગુરુ માતા और પિતા, રક્ત બુંદ કે દોનું દાતા. આપણે લાલ પીળા કઈ ફરી ગયા હોય ને તો માવતરની કૃપા છે વાળા. એને આપણે જન્મ આપ્યો ને પાળી પોષીને મોટા કર્યા તઈ ને. બાકી પહેલાથી મૂકી દીધા હોત તો પણ નહીં. એના લક્ષ્મણ નથી આવતી. એ પાળી પોષીને મોટા કરે. ગાંડો હોય, ઘેલો હોય, ડાયો હોય, ગમે તેવો હોય, પણ એને મોટો કરે. ઈ ગુરુ પહેલા. દૂસરા ગુરુ જન્મ કેરી દાઈ, હુયાણી આપણી લદાઈમાં. એ બીજા ગુરુ છે. બાકી ન્યા જો નાડો અવળું કપાઈ જાય ને, અહીંયા જઈ છે આરામ થઈ જાય. દુનિયા તો જોવાની વાત જ ન આ પછી. દાઈમાને ખબર હોય કે બરાબર શ્વાસ એમાં ગયો છે તો ઈ જ નાર. એટલે આપણે જીવિત કરી દીધા અને બહાર કાઢ્યા. ક્યાંથી? જે અમુક આપણે કહે છે ને સ્વર્ગ ને નરક, એ બહાર ક્યાંય થોડુંક છે, અહીંયા એ 9 મહિના ઊંધે માથે નરકમાં જ હોય. પ્રાર્થના કરતો હે નાથ, હે મારા નાથ, જો ગર્ભ કા ઇકરાર થા તુમે યાદ હો કે ના હો. વાણી પુરાવા આપતી જાય પ્રભારી. એક એક વાત તમે કરો ને, વાતની વાણી પુરાવા આપતી જાય. જો આ વાત અહીંયા ઊભી છે. દુર્જનભાઈ, આ બધો અમારે લક્ષ્મણ બાપાનો નજીકનો ડાયરો છે વાલા. અમારા દાદા પધાર્યા, દાદા પાસે તો બહુ બેહવા આવતા. દાદા પાસે લક્ષ્મણભાઈ બહુ બેહવા આવતા. ત્યાંથી મારે ઘરે આવે. એનું જીવન પોતાનું એક માયાળુ જીવન અને સાચું ઈજ છે વાલા. જેટલા હળવા જીવી દુનિયામાં એટલી મજા. જગત યાદ કરે કોકા. જન્મ કેરી દાઈ ન્યારા કિયા ઉદર છોડાઈ,
મુક્ત કર્યા આપણને. બીજા ગુરુ છે. ત્રીજા ગુરુ આપણે ફૈબા. નામ પાડ્યું તો જગત ઓળખે, બાકી કોણ ઓળખે? આપણું નામ દીધું ને તે તો જગત ઓળખવા માંડ્યું, ભાઈ આ નામથી ઓળખાય છે. એ ફૂઈ આપણા ગુરુ છે. ચોથા આપણા માસ્ટર સાહેબ, આપણે જ્યાં હમણાં બંડલ ઉડાડતા આવડી જાય. જો એ નો માસ્ટર સાહેબ ન હોય ને તો આ બંડલ ની ખબર જ ન પડે. પોતે જ બંડલ હોય, બંડલ જેવું જીવન હોય પોતાનું. માસ્ટર સાહેબ ભટકે પછી તમને ખબર, ગણતરીની ખબર પડે. આને એક કહેવાય, આને બે કહેવાય, આને ત્રણ કહેવાય, આ મીંડા લાગે ભાઈ એટલું કહેવાય. બાકી પોણી હો પોણો હો શું કહેવાય એ ખબર ન પડે. એ ચોથા ગુરુ. પાંચમા ગુરુ આ ધર્મે આપણે જે હાલી છીએ બધા, આપણે એક સંગાથે મળીને આપણે હાલ્યા છે એ ધર્મ આપણો, એની જે જાણ કરી પાંચમા ગુરુ છે. પાંચમા ગુરુ ને માલા તિલક દીના, ઇનસે રામ કૃષ્ણ કા સુમિરન કીના. ભગવાનની ખબર પડી કે મારો નાથ છે, નક્કી છે. એ પાંચમા ગુરુ. છઠ્ઠા ગુરુ ભ્રાંતિ હોય આપણને, શું હોય? ઓહો હું તો બસ આ ભગવાન છે બીજાને માનું. અરે બધા એક છે, માનને માં શું નોખું છે? જેને માની બધા એક જ છે. એનું તત્વ છે અલગ અલગ, એની લીલા છે, એની રચના છે, પણ એમાં તત્વ તો એક જ બિરાજે સ્વામી. એટલે એ દેવ તત્વ છે. એ પાંચમા ગુરુ. છઠ્ઠા ગુરુ એ ભ્રાંતિ તોડાવી નાખે ને બધાયમાં ભગવાન ભાળીએ. આપણે માનવમાં ભગવાન ભાળી, જગતમાં ભગવાન ભાળી. તો એ ગોરખનાથજીની વાણી પાછો પુરાવો કરે કે સોય માણેક મેરી નજરો મેં આયા, જ્યાં દેખું ત્યાં છાયા તોરી રામ. ગોરખનાથજીને આવું લાગ્યું કે બધાય મારો રામ બિરાજે છે, બધાય મારો ભોળિયો બિરાજે છે, બધાય મારી માં બિરાજે છે, એવું દેખાણું. એ છઠ્ઠા ગુરુ. અને હાથમાં ગુરુ પછી ગોતવા થોડા જવા પડે, ઘર બેઠા હામાં આવે હો, ગોતતા ગોતતા આવે. આપણે પછી બેહવાનું છે, પછી ગોતે ઈ. હાથમાં ગુરુ ને અભય દાન દીના. અભય કાળનો ભય નો હોય, મોતનો ભય નો હોય. એ અભય, અભય દાન દીના. કહત કબીર એક બ્રહ્મચીના. એક ભગવાન છે આપણો, બધાયનો ભગવાન એક જ છે. આપણી માં બધાની એક છે, આપણો ભગવાન બધાનો એક છે, ને આપણો ગુરુ બધાનો એક છે. આમાં જુદું જુદું કઈ છે જ નહીં. આપણે નાવ અનેક પ્રકારની છે, જેમાં બે પાર તો સામે કાંઠે સાહેબ જવાનું છે. નાવ તો અનેક છે, અનેક પાંચ નાવમાં બેહીને આપણે સામે પાર જવાની વાત છે. જો બાપા કે છે નિજારી પુરુષની આ નાવ છે, નિજારી પુરુષની સદગુરુ જા